મિત્રો તમે મેળામાં તો બધે દૂર દૂર ઘણી જગ્યાએ ગયા છો, પણ આપણા નજીકના વિસ્તારની અંદર મેળો તમને આજ આવી ગયો છે કુંભારવાડા વિસ્તારની અંદર. કુંભારવાડા નારી રોડ રામદેવનગર બહુચરમાના ચોક પાસે જ્ઞાનદીપ વિદ્યાલય. તો મિત્રો જ્ઞાનદીપ વિદ્યાલયની અંદર જે આપણે શિવુદાદાની વાડી છે કે અથવા ઘનશ્યામ કોર્પોરેટરની વાડી કહો, તો ત્યાં કણે આપણે જ્ઞાનદીપ વિદ્યાલયની અંદર આપણે એક મસ્ત 3 દિવસનું મેળાનું આયોજન કરેલું છે. જોરદાર આયોજન છે. તો મિત્રો નાના નાના બાળકોને કેન્ટીનો બધી બનાવેલી છે. કોઈ આઈસ્ક્રીમ પાર્લર છે, કોઈ પાણીપુરી છે, કોઈ ભેળ છે, ઘણા બધા પાર્લર બનાવેલા છે. એમાંના વિદ્યાર્થીઓ આપણી દુકાને વસ્તુ ખરીદવા આવ્યા છે. ચમચી છે, પેપર ડીશ છે કે ભેળ માટે છે, એવું ચાલો બતાવું તમને. આવ્યા છે ખરીદી કરવા માટે. શું ખરીદવા આવ્યા છો તમે? હા, જો આ એમના બધા કેન્ટીન વાળાને બિલ સિમ્બોલ મારેલા છે આવી રીતે જો. અને આજે આપણે ત્યાં જઈને પણ બતાવવાનું છે. ભલે પાણીપુરી વેચે પણ આપણે ફ્રૂટ ઇન્સ્પેક્ટર બનીને જવાનું છે. તો મિત્રો આજ ભાવનગર છે, આજુબાજુ નારી છે, માઢિયા છે, કમળેજ છે, આજુબાજુના ગામના કુંભારવાડા વિસ્તાર ભાવનગરના ઘણા બધા લોકો આજે આ મેળામાં આવવાના છે. એનો સમય છે રાત્રે 5 થી રાત્રિના 11, સાંજે 5 થી રાત્રિ 11 લગી મેળો શરૂ રહેવાનો છે. અને ચકડોળ છે અને ખાણીપીણીની બધી વ્યવસ્થા છે. નાના નાના બાળકોએ કેન્ટીનો બનાવી છે. અને ફરજિયાત મેળામાં તમે આવશો ને એટલે મજા આવશે. તો એડ્રેસ તમને ફરીવાર તમને અહીં લખીને જ આપી દઉં છું, એટલે તમારે વારે ઘડીએ પૂછવું નહીં પડે અને મળી પણ તરત જાય છે. કોઈ બીને વ્યક્તિને પૂછશો ને રોડ માથે અવેડા પાસે આવીને એટલે ગમે એ બતાવી દે છે. તો મિત્રો આ મેળા 3 દિવસનો છે. અચૂક મુલાકાત લેજો કે આમાં નાના નાના બાળકોને અત્યારથીને ઉત્સાહ થાય કે ધંધો બિઝનેસ કરવાની, કે મોટા થઈને એમ ન કે હું શું કરું એમ. હું ને માહિર મેળામાં આવવાના છીએ, તો તમે પણ મેળામાં આવજો અને ભરપૂર આનંદ માણજો. કારણ કે મેળામાં માહિર તો કહે છે કે મારે લસરપટ્ટી ખાવાની છે અને ચકડોળમાં બેસવાનું છે, એટલે મારે માહિરને તો હવે લઈને જવો જ પડશે. અને આમ તો આપણે જવાનું તો હતું જ તે. તો મિત્રો તમે પણ અવશ્ય મેળામાં આવજો, કારણ કે કુંભારવાડા વિસ્તારની અંદર આ પહેલી જ વાર મેળો એવો મસ્ત થઈ રહ્યો છે ને કે આનંદ ને આનંદ જ છે મિત્રો.